સુરતના લિવ ઇન મોડલ સુપ્રીત કૌરના આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ મામલામાં ફરાર ચાલી રહેલા સુપ્રીતના પ્રેમી અનુરાગ જયસ્વાલની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનુરાગ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે સુપ્રીતે આપઘાત જેવું આત્યંતિક પગલું ભર્યું હતું। ગત 2 મે 2025ના રોજ સુપ્રીત કૌરે તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ પોલીસે સૌપ્રથમ તેના લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી હતી। જોકે મહેન્દ્રની પૂછપરછ અને સુપ્રીતના પરિવાર દ્વારા આપવામાં આવેલ વિગતવાર ફરિયાદ બાદ બીજા પ્રેમી અનુરાગ જયસ્વાલની સંડોવણી સામે આવી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 24 વર્ષીય અનુરાગ જયસ્વાલ બી ફાર્માનો વિદ્યાર્થી છે અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે। અનુરાગે સુપ્રીતના મોત પહેલા તેની સાથે કોન્ફરન્સ કોલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ દરમિયાન તેણે સુપ્રીત સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને માનસિક ત્રાસ આપ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ સુપ્રીત અને અનુરાગ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો। અનુરાગ દ્વારા સતત કરવામાં આવતા અપશબ્દ અને માનસિક અત્યાચારથી ત્રાસીને સુપ્રીત આપઘાત જેવું પગલું ભરવા મજબૂર થઈ ગઈ હતી। આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત પોલીસની ખાસ ટીમે મધ્યપ્રદેશમાં દરોડા પાડી પ્રેમી અનુરાગને ઝડપી પાડ્યો હતો। બાદમાં તેને સુરત લાવવામાં આવ્યો છે। હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અનુરાગ જયસ્વાલની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી છે અને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનોમાં પણ આ ઘટનાને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે।